ભરતભાઈ, નેટાફિમમાંથી અમે આવ્યા છીએ. મારું નામ જયેશ પટેલ. તમારી વાત અમને અમારા ડીલરે કરી હતી કે તમે આ વર્ષે દાડમના પાકની અંદર બહુ સારું ઉત્પાદન મેળવ્યું છે, તો એના વિશે થોડીક ચર્ચા કરવી છે. બરાબર. કેવી રીતના તમે કર્યું? તો ક્યારનું વાવેતર છે આપણું દાડમની અંદર? આ 5-10નું વાવેતર છે, 2014નું. બરાબર. સાલ બીજું વર્ષ છે. વચ્ચે એક પાક લેવાઈ ગયો? વચ્ચે એક પાક લેવાઈ ગયો. આ સાલ બીજું ઉત્પાદન. આ સાલ બીજું. બીજા સાલના ઉત્પાદનની અંદર એક છોડવા ઉપર કેટલું ઉત્પાદન આવ્યું? એક છોડવા ઉપર 25 કિલો. 25 કિલો ઉત્પાદન. અને ભાવ શું મળે તમને? 60 રૂપિયા. 60 રૂપિયા. સરસ. ડ્રીપ તમે નેટાફિમની ક્યારે વસાવી? ડ્રીપ બસ કરવાનો તો એને પહેલી દાડમ કરવાની હતી એના પહેલા? 2014માં ચોથા મહિના. કઈ રીતના તમે નક્કી કર્યું નેટાફિમની ડ્રીપ કરવી? નેટાફિમની એમાં સારી લાગી. ટકાઉ બી છે, મટીરિયલ બધું ટકાઉ છે નેટાફિમ. અને બધું પ્લાસ્ટિક મટીરિયલ છે એટલે બહુ સારું છે. દાડમની અંદર નેટાફિમની ડ્રીપ કર્યા પછી શું ફરક પડ્યો? દાડમનો વિકાસ બી સારો છે, ગ્રોથમાં બી સારું રહેશે. પાણી બી જરૂરિયાત વગરનું થતું નથી ઘરની અંદર. આરામથી જે ટપક કહીએ છીએ એ રીતનું ટપે ટપે પડે છે. ડ્રીપ કરી દાડમની અંદર પછી આવકની અંદર શું ફેરફાર થઈ તમારી? આવક તો વધે જ ને, ડ્રીપના કારણે તો વધી જ જાય આવક. બરાબર. ડ્રીપ સિવાય તો આ પોસિબલ છે જ નહીં. ડ્રીપ સિવાય હોય તો આ ઉત્પાદન જે મળ્યું છે એની જગ્યાએ 3 કિલો 4 કિલો મળે. જે 20 કિલોનું 25 કિલોનું આવ્યું એ 3-4 કિલો થઈ 3-4 કિલો. તો તમારી આ 2 હેક્ટર ને 30 ગુંઠાની જમીન છે, એ જમીનની અંદર દાડમમાંથી આવક કેટલી થઈ? 13.5 લાખ. અને દાડમ નહોતા એ વખતે છૂટા પાણીથી જે ખેતી કરતા હતા એ શેની કરતા? એ રાયડો, એરંડા અને બાજરી. એની આવક કેટલી હશે? એની 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. અને આ 13.5 લાખ. 13.5. 2 લાખ રૂપિયામાં ખર્ચો કેટલો થતો હતો? એમાં ખર્ચો 50,000 ખર્ચો છે. એટલે નેટ ઇન્કમ તમારી 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા. દાડમની અંદર 13.5માંથી ખર્ચો કેટલો? 3 લાખ રૂપિયા. તો 10.5 લાખ રૂપિયા ચોખ્ખો બેનિફિટ છે તમને. નેટ ઇન્કમ 10.5 લાખ. ભરતભાઈ, તમે નેટાફિમની ડ્રીપ કેમ કરી? નેટાફિમની ડ્રીપ મને સારી લાગી છે અને એમાં ડ્રીપને બધું કામકાજ ઓકે છે. પ્લાસ્ટિક મટીરિયલ મળે છે એટલે અમારે પ્લાસ્ટિક મટીરિયલની બી ચોઈસ હતી. એનું જે ગેજ છે નળીનો એ બી જાડાઈ એમએમમાં વધારે આવે છે. પછી જૈનના મારા મામા કરે છે ખુદ, એ બી મને ચોઈસ નથી. જૈનનું સારું નથી મટીરિયલ. બરાબર. બધું પ્લાસ્ટિક મટીરિયલમાં બી નથી આવતું એટલે એ નથી લીધું ને. છતાં પણ નેટાફિમ લીધું. જૈનમાં તમારા મામા કરતા હતા પણ એના છોડી તમે નેટાફિમ કરી છે? પ્રકાશભાઈ જોડેથી લીધું. પ્રકાશભાઈ ને ડાયાભાઈ જોડેથી તમે નેટાફિમની ડ્રીપ વસાવી છે. એમનો અનુભવ કેવો રહ્યો તમારા બાબત? સારો રહ્યો અમારા અનુભવ. આ બીજી વાર બી એ જ વસાવી છે. અચ્છા, તમે રિપીટ કરાવો છો એ પણ એમની જોડે જ કરાવી રહ્યા છો. નેટાફિમથી શું પર્ટિક્યુલર ફાયદો થયો દાડમની અંદર? કે ભાઈ નેટાફિમ જ આ જે નળી આપણી લીધી, બરોબર છે, નળી લીધી, અને નળી લગાવવાથી શું ફાયદો છે? નળી લગાવવાથી એક તો એના જે ડ્રીપ કે છે એ સારા છે. એનાથી પાણી વેલાતું બી નથી, ટીપે ટીપે જાય છે. બરાબર. અને રેગ્યુલર મળી છોડવા જે જરૂરિયાત છે એટલું પાણી મળી રહે. બીજા અમુક કંપનીના જૈનના છે એવા છે ડ્રીપ પાણીની ધાર ફેંકે છે એટલે થડને સડો લાગવાની પ્રશ્ન. નેટાફિમની કોઈ કમ્પ્લેન, કોઈ સેવા બાબતે કોઈ તમારી કોઈ? ના, એવું તો હજુ સુધી તો કંઈ છે નહીં. સપોર્ટ તમને પૂરેપૂરો મળે છે નેટાફિમ? ભવિષ્યમાં તમે વધારવાનું વિચારી રહ્યા છો દાડમનો પ્લોટ? હા, વધારવાનું વિચારી. કેટલા વિસ્તારની અંદર કરવા માંગો? હાલમાં 3 હેક્ટરની અંદર કરવા માંગુ. 2.30 છે અને બીજું 3 હેક્ટર બીજું વધારી રહ્યા છે. ટોટલ 5-5.5 હેક્ટરની જમીનની અંદર દાડમ તમારી આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.